Hi guys, how are you? I hope you all are fine. So this is a girl Zeel and this is a boy Neil. So આજે મારો ભાઈ નીલ. સો આજે અમે એક ગેમ રમવાના છે. એ મારી અને નીલની ફેવરેટ ગેમ છે. અમે જ્યારે પણ નાની નાની પેટલા દઈએ ને ત્યારે સૌથી પહેલાં ઉપર આવીને અમે આ જ ગેમ રમીએ. સો આ ગેમમાં બેસિકલી શું કહેવાય કે અમે એક વસ્તુ લઈ લઈએ. આનું નામ તો નહીં ખબર, પણ આ વસ્તુ અમે લઈ લેવા અને છે ને એને અંદરના રૂમમાં એક જણ છુપાડે અને બહારના રૂમ જેનો મીન્સ જે શોધવાનું હોય ને આ વસ્તુને એ છે ને અહીંયા બહાર હોલમાં અહીંયા બહાર આ રૂમ છે ને ત્યાં ઊભું રહે અને અંદર છે ને મીન્સ સપોઝ કે અંદર છે ને જેનો દાવ મીન્સ જે છુપાડવાનું હોય ને એ જે માણસ છુપાડતો હોય ને એ માણસ અંદર આવીને આ વસ્તુ છુપાડશે. બરાબર? તો આ રૂમ છે. અહીંયા અમે સપોઝ કે મારો દાવ છે બરાબર શોધવાનો, તો હું છે ને અહીંયા બહાર રહીશ ને તેટલું અને છે ને નીલ અંદર જઈને છુપાડશે અને અમે શું કહીએ અને અમે ચીપ કહીએ, ચીપ અને એક નાની ચીપ કહીએ. બરાબર? તો આ ચીપને અમે છે ને શોધવાની છે. તો મેં બહાર ઊભી રહીશ અને નીલ અંદર જઈને આ ચીપ છુપાડી દેશે. બરાબર? પછી છે ને પછી નીલનું છુપાડી જશે ને તો નીલ બહાર આવીને મને એવું કહી દેશે કે મેં છુપાડી દીધી છે આ વસ્તુ, તો તું અંદર જઈને શોધી શકે છે. તો જ્યાં લગી એ છુપાડતો નથી ત્યાં લગી મારે છે ને બહાર જ વેઇટ કરવો પડશે. અંદરની રૂમમાં એ વસ્તુ છુપાડશે. બટ અંદરની રૂમમાં અમે બાથરૂમમાં નહીં જઈ શકતા અને અંદરની રૂમમાં જ છુપાડવાની. તમે બારીથી બહાર બી નહીં મૂકી શકતા. સો આ છે અમારો બહારનો વ્યૂ. બહુ તાપ છે એટલે મારું મોઢું દેખાય નહીં, એટલે અંદર જઈએ અહીંયા બહુ અવાજ છે. સો પહેલાં કોણ છુપાડે? પહેલાં એક કામ કરીએ, અંદર બહુ આમ થોડો કચરો છે, મીન્સ થોડું એ છે, તો આપણે એને પહેલાં ફટાફટ સાફ કરી લઈએ. બરાબર? મીન્સ બેડ થોડો ફેલાઈ ગયો છે ને તો એને આપણે મેં નીલું મળીને પહેલાં ફટાફટ સાફ કરી લઈએ. તો મળીએ અમે સાફ કરીએ પછી. સો ગાઈઝ અમે સારી રીતના આખો રૂમ સાફ કરી દીધો છે, તમે પાછળ જોઈ શકો છો. સો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. તો લેટ્સ સી કે પહેલાં કોણ દાવ લેશે. રોક પેપર સીઝર શૂટ કરીએ. રોક પેપર સીઝર અમે તો રોક પેપર સીઝર શૂટ કરીએ. ચાલ. સ્ટોન પેપર સીઝર. યસ, 3 પોઈન્ટ કરવાના. સ્ટોન પેપર સીઝર. સ્ટોન પેપર સીઝર. મારા 2 પોઈન્ટ છે, આનો 1 પોઈન્ટ છે. અગર મારો હવે 1 પોઈન્ટ થઈ ગયો તો મેં છુપાવીશ આ ચીપને. સ્ટોન પેપર સીઝર. ચલો ગાઈઝ, વિનર તો મેં આ ચીપને છુપાવીશ. નીલ તું વેઇટ કરીશ બહાર, તો તું બહાર વેઇટ કરી શકે છે. ઓકે? સો કોઈ બી કબાટમાં છુપાઈ શકીએ આપણે ગાઈઝ. ઓકે? નીલ પણ નીચે નહીં જવાનું. ઓકે? मैं फटाफट से यहाँ छुपाई दो અને અંદરથી લોક લગાવી દઉં. સો અહીંયા એક જગ્યાએ હું કેમેરો સેટ કરી દઉં, ઇઝીલી તમને બધું દેખાય એ રીતના. ઓકે? ક્યાં સેટ કરું મેં વિચારું છું. સો ગાઈઝ અહીંયા હું સેટ કરી દઉં છું મારો કેમેરો. હું દેખાઉં છું ગાઈઝ તમને. ઓકે? સો વિચારું છું હવે કઈ છુપાવું. હા જો બધું લગાવી દઈએ તો એક મેં પડદો લગાવી દીધો છે. મેં અહીંયા છુપાઈ દઉં પણ છે અહીંયા છુપાઈ દઉં પણ છે નીલ પહેલાં એને એ કદાચ ચેક કરી શકે છે. ના, જો બહાર છે, મેં નહીં છુપાઈ ક્લિપ. કોનામાં અહીંયા છુપાઈ શકું છું. હું તમને બતાવું ગાઈઝ. મેં અહીંયા કોનામાં છુપાઈ શકું છું. અહીંયા દેખ્યો છે અહીંયા, તો એનો અહીંયા નજર નહીં જાય એટલે. સો અહીંયા આપણે છુપાઈ દઈએ. તો અહીંયા છુપાડી દઉં છું. સો એટલે અમે અહીંયાથી થોડું આ ઢાંકી દઈએ. સો ઓકે, તમે અહીંયા
અહીંયા જોઈ શકો છો મેં અહીંયા એને છીપડી દીધું છે આપચીપને અને અહીંયા ઢાંકી દઈએ અને નીલને કહીએ ચાલ નીલ શોધવાય. ઓકે સો લેટ્સ સી. અને ગાઈસ અહીંયા નહીં છુપાઈ શકતા આપણે. હા નીલ સાંભળ, રૂલ એવો છે કે આપણે અહીંયા નહીં છુપાડી શકતા. ઓકે હા ને ના ત્યાં બી નહીં છુપાઈ શકતા, એસી ઉપર બી નહીં છુપાઈ શકતા, બાથરૂમમાં બી નહીં જઈ શકતા, કોઈ કબટમાં બી નહીં છુપાઈ શકતા, કબટમાં બી નહીં. હા ઓય કબાટમાં બી નહીં છુપાઈ શકતા આપણે. સો ગાઈસ લેટ્સ સી. નીલ હું બહાર વેટ કરું, તારે કેમેરો લેવો છે? એવા નથી, મેં કીધું કોઈ કબાટમાં નથી, કબાટમાં છુપાડવાનું બી નથી કોઈ કબાટમાં. શોધે છે ગાઈસ. બેડ પર ગયો ત્યાં નથી. शोध शोध. सो गाइस आप सोच रहे होंगे ये कौन से स्टैंडर्ड में है. सो गाइस अब ये सेकंड स्टैंडर्ड में आएगा और मैं 7th में आऊँगी. हम पॉइंट वाला नहीं खेल रहे, कि पॉइंट वाला खेलना है. ના તિજોરી ઉપર એટલું કોણ હાથ જશે, એટલે તિજોરી ઉપર નહીં છુપાઈ શકતા આપણે, કબટ ઉપર બી નહીં. હા શું આમ હાથ કરતો બસ એટલું તો જાય છે ને ઊંચી થા. ના ભાઈ હેને તો શોધ નહીં યાર. સારું ચાલ કબટમાં નહીં છુપાઈ શકતા પણ કબટના આજુબાજુ છુપાઈ શકીએ છીએ. પોઈન્ટ વાળું રમીએ, એમાં 5 પોઈન્ટ કરવાના બરાબર. જો અગર તું શોધી નહીં શકે ને તને પાસ, તો એ મને પાસ કરી દીધું ને તો મારો 1 પોઈન્ટ ગણાશે. હા ને તો એના માટે આપણે એક વસ્તુમાં પોઈન્ટ બી આપણે લખી રાખવા જોઈએ. બટ ના એમાં બી નહીં છુપાઈ શકતા, કોઈ બી કબાટમાં નહીં છુપાઈ શકતા, કબાટના આજુબાજુ છુપાઈ શકીએ છીએ. સ્નીલ થોડું દિમાગ દોડાય, તું નજીક જ છે વસ્તુની. ચલો ગાઈસ હું બેસી જાઉં છું. હવે આનાથી તો શોધવાનું તો છે નહીં, મેં એવી જગ્યાએ છુપાયું છે. ચલો મેં તને હિન્ટ આપું એક. આ બે નીચેથી બધા લડશે. એકચ્યુઅલી એમ નીચે એટલા નહીં રમતા કારણ કે નીચે હમણાં ઝાડુ પોછો કરશે મમ્મી અને માસી એ લોકો. એટલે અમે બધાએ ખાઈ લીધું છે. હા એટલે અમે લંચ કરી લીધું છે. તો ગાઈઝ નીલુએ આ શોધી લીધું છે. મારો 1 પોઈન્ટ. હા એનો 1 પોઈન્ટ. સો ના હું કેમેરા લઈને જઈશ. ચાલ હવે મારવાનું. તું કેમેરો પકડીશ કે પછી હું લઈ જાઉં? એને હું તને સેટ કરી આપું છું. ચાલ બસ. સો ગાઈઝ મેં નીલુને અત્યારે છે ને સેટ કરી આપ્યો છે કેમેરો. તો ગાઈઝ નીલુ તને સેટ ફાવશે ને? હા તો હવે હું જઉં છું બહાર. તો બાય ગાઈઝ. હા ને અમારી બેન બન જાય છે. હા 1 સેકન્ડ બસ ના આવી જતી.
મૂકી દે ને ભાઈ કેમેરો, ચાલશે, હું પકડીશ. મૂકી દે તું કેમેરો, અહીંયા મૂકી દે. અને તું કૂદીશ ના, બધું એ થઈ જશે ને પછી થશે. નીચે ઉતરી જા. અહીંયા બસ. नहीं बता नहीं विचार कर ठीक है सर મને નથી લાગતું કે એને છે ને રોઝ અહીંયા ખૂણે ખાચરે શોધું છું પણ મને નહીં મળતું. મેં તને હિન્ટ આપી દે તો તું બી તો મને હિન્ટ આપની. એટલે હિન્ટ એટલે આમ કશું મને આમ થોડું આઈડિયા આવે એવું કશું. એની નજીક જ છે પણ એ હોધી નહીં શકે. એની નજીક જ છું પણ હોધી. હો મેં કહું પાસ કહીશ ત્યારે ને બટ નહીં હા હમ પાસ ના હું પાસ નહીં કરું. આ તો ભૂલ જેવું છે. ઓ ભાઈ હવે કે ગંદવાળા કરે એવું ના કહેવાય. ગાઈસ આ એને સોફાના આજુબાજુ છુપાવું છે હે ને, હા સોફાના આજુબાજુ છુપાવું છે આ ભાઈએ. આજુબાજુ નહીં તું હોલ બાકી ના મળે તો પાસ આપી દેજે. એક સેકન્ડ ગાઈસ મને ખબર પડી ગઈ આને ક્યાં છુપાયું છે. હે નથી નીચે ગાઈસ. તો જો મેં નીચે भी જોયું તું નીચે જો અબે આ પલંગની નીચે ગાઈસ આ મને બહુ હિન્ટ આપે હો મારો ભાઈ. એ તો સાચી વાત છે. તમે નીચે જોઉં છું. પાસ આપ નહીં આપવું કેમ? જો તું તારા ખિસ્સામાં નહીં છુપાઈ શકતો. हिसाब नहीं बाकी बताओ किसी जो है उधर खाली सब हुआ जो आपको खाली से ગાઈસ શોધી નહીં શકતી. બાપ રે કેવી જગ્યાએ છુપાયું છે. હજુ એક હિન્ટ આપતા. મેં તને કેટલા હિન્ટ આપ્યા છે? મેં આઈ થિંક તને 2 હિન્ટ આપ્યા હતા. हाँ तो मैं चार हिसाब कर 3 ક્યાં આપ્યા છે? તો હજુ એક જ આપ્યો છે. મેં એસીના ઉપર બી ચેક आ કરવાનું. बाजू तो जो मैं आ बाजू भी जो હા હા જોઉં છું. ઉભો રે. બરાબર ને અહીંયા મને ગાઈસ मैं नहीं छुपा लेते मरी तो इतने होते नहीं હવે એ તો સાચી વાત છે. ક્યાં છુપાયો છે ગાઈસ? अरे तो बहुत पेड़ा है ना તેમાં નથી છુપાવવાનો તો ત્યાં તો નહીં છુપાયો ને. ना नहीं छुपा તો પછી उन्हें होता जो खबर ગાઈસ હું નજીક છું. નજીક છું. तो मैं एक दिन जे आपको गालू ऊंचा के ना એ બી સાચી વાત છે ગાઈસ. એ ગાલू એટલે आपको પ્લાન કરે સોરી આમ ગાઈસ લેટ્સ સી. અહીં બી નથી કहीं भी નથી કहीं ચાલો ઊભો થા. ત્યાંથી ઊભો થા. कम થા ને. કેમ તારે વાંધો છે? તો અહીંયા છુપાવ નથી તો તાર नहीं छुपा कौन ओ मम्मी बचाओ अबे होती तो लीधो तो पहले नहीं छुपा कौन હોદું છું તો તારે વાંધો છે કંઈ? दवा तो चल હા તો વળી अब वो निकली है तो नहीं छुपा यार गाइस मैंने एक जगह ढूंढी ही नहीं है तो वो मुझे पता चल गया कि कहाँ छुपा है इसने. चल खींच ले. मैं यहाँ મારો કેમેરો સેટ કરી દઉં. જો કેમેરો પડ્યો ને તો તને ગાઈસ મારે ઊંચું કરવાનું છે.
મારે તો ઊભી આવશે પડે છે. ના ચાલશે ગાઈસ તો અહીંયા કેમેરો જ નહીં સેટ થતો યાર અહીંયા કાઢો બસ અહીંયા બરાબર હતું કીધું ને અહીંયા જશે એ મારો 1 પોઈન્ટ ઢીંચા અચા ચીતા ચીતા તમે પાસ આપે તમારે 2 પોઈન્ટ. તો ગાઈસ કશું બી બોલે છે આને કઈ એ નથી હા 2 પોઈન્ટ નથી 1 જ પોઈન્ટ છે બંનેનો 1 જ પોઈન્ટ છે બરાબર તો અગર આનો પાર્ટ 2 જોઈતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ત્યાર લગી બાય બાય